સુરત શહેરમાં મેટ્રો આવશે, પણ ક્યારે આવશે તે હાલ સુધી નક્કી નથી. કારણ કે જે રીતે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તે જોતા પ્રજા એક તરફ હાલાકીનો સામનો કરી રહી છે, તો બીજી તરફ રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી સુરતના મૈદરપુરા હેડ ઓફિસ પોસ્ટ સુધી ટાવરનો રોડ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે બંધ રહેતા અરજદારોને હાલ ખૂબ જ તકલીફ પડી રહી છે. અને આ અરજદારો છે મેટ્રો લાઇનની આજુબાજુના રાજમાર્ગના એ દુકાનદારો જેમની દુકાનો ધમધમતી હતી, પણ જ્યારથી મેટ્રોનું કામ શરૂ થયું છે તે દુકાનો બંધ જેવી જ છે. મેટ્રોએ સમજૂતી કરાર પ્રમાણે તેમને આ માટે કેટલું વળતર ચૂકવ્યું હતું, પણ તેના માટે પણ આ દુકાનદારોને હાઈકોર્ટ સુધીના ધક્કા ખાવા પડ્યા હતા અને મેટ્રોને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે મેટ્રો એક તરફ સંમતિ કરારમાં અનેક જે તારીખો છે તે બતાવે છે કે આ તારીખે મેટ્રોનું કામ પૂર્ણ થશે, આ તારીખે કામ પૂર્ણ થશે, પણ હાલ સુધી આ પ્રકારે કોઈ પણ કામ પૂર્ણ થવાનું દેખાતું નથી. તો બીજી તરફ વળતર પણ બંધ કરાતા આ જે દુકાનદારો છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરતના ટાવર રોડ ખાતે જ્યાં મેટ્રોનું કામ ચાલુ છે ત્યાં આ દુકાનદારો આજે રસ્તા પર ઉતરીને વિશ્વાસઘાતના બેનરો સાથે મેટ્રો તરફ રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક રૂટ પર મેટ્રો અંડરગ્રાઉન્ડ ચાલવાની છે અને અંડરગ્રાઉન્ડમાં મસ્કતી હોસ્પિટલ પાસેનું પણ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. સુરત પોલીસ કમિશનરે ગત 24 નવેમ્બર 2021ના રોજ એક હંગામી જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં મસ્કતી હોસ્પિટલથી મેટ્રો સ્ટેશન રાજમાર્ગ પાસે પસાર થતો રસ્તો 3/11/2022થી બંધ રહેશે તેવો જાહેરનામો કરેલ. જાહેરનામાની સામે આ દુકાનદારોએ 28/12/2021ના રોજ વાંધા અરજી આપેલ અને 1/1/2022ના રોજ વળતો જવાબ આપેલ, પરંતુ સંતોષકારક જવાબ ન હોય અરજદારોએ આ મામલે 22 જાન્યુઆરી 2022ના રોજ મેટ્રો રેલના પ્રોજેક્ટના કારણે બંધ કરવામાં આવેલા વાહન વ્યવહારથી આશરે 83 જેવા ધંધાકીય દુકાનદારોની આજીવિકા બંધ થાય અને તેમને આર્થિક નુકસાન થતું હોય તે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં એક સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ અને આ પિટિશન ચાલતી હતી. તે દરમિયાન બંને વચ્ચે સમજૂતી થયેલ, જેમાં 1/3/2023થી 31/12/2023 સુધીના સમયગાળામાં વળતર આપવાનું નક્કી થયેલ. જો કે મેટ્રોની કામગીરી ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ શકે તેમ ન હોય, જેથી દુકાનદારોએ ઓક્ટોબર 2023થી જ વળતર આપવા અંગેને સમજૂતી કરાર રિન્યૂ કરવા માટે રજૂઆતો કરી. જે કરાર ડિસેમ્બર 2023 સુધીમાં રિન્યૂ થવો જોઈતો હતો તે કરારને રિન્યૂ કરવા મે 2000 સુધીનો સમય લાગી ગયો હતો. આમ 31 ડિસેમ્બર 2023 સુધીમાં મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવેલા પૂરેપૂરો રસ્તો ખુલ્લો થાય તેમ ન હોય, તેમજ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં આ 80 ફૂટનો આખો રસ્તો ખુલ્લો થઈ જાય તેવી સંભાવના મેટ્રો તરફથી જણાવવામાં આવી હતી. જો કે 30 સપ્ટેમ્બર 2024 સુધી માટે વળતર આપવાનું જણાવતા અરજદારોએ સહકારની ભાવનાથી આ માટે તેઓ સંમત થયા હતા. જો કે અરજદારો વચ્ચે એક સંમતિ કરાર 29/5/2024ના રોજ બનાવવામાં આવેલ, જેમાં વળતર આપવામાં આવતો હતો. હાલ સ્થળ પર મેટ્રોની જે કામગીરી ચાલી છે તેમાં મોટા મશીનો અવારનવાર ખોટકાઈ જાય છે તેવું દુકાનદારોનું કહેવું છે. રિપેર કે રિપ્લેસ કરતાં પણ તેને ઘણો સમય જાય છે. આ સાથે ઘણીવાર કામ મંદ પડી જાય છે, સ્થળ પર કોઈ દેખાતું નથી. આ સિવાય તેમના કહ્યા મુજબ સંમતિ કરારમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલવાની જે વાસ્તવિક હકીકત છે તે બદલી શકાય તેમ નથી, કારણ કે 30/9/2024 પછી પણ હજી પણ ઘણો સમય ઉપર જણાવેલ 18 મીટરનો આખો રસ્તો ખુલ્લો કરવામાં લાગે તેમ છે. જે સંજોગોમાં અરજદારોએ વળતર અંગે 30/9/2024 સુધીના કરારની મુદતમાં વધારો
ચોક્કસપણે કરવો પડે તેવું જણાવ્યું હતું અને એક લેખિતમાં તેઓએ મેટ્રોના જનરલ મેનેજરને અને શુડા ભવન સુધી રજૂઆતો કરી હતી. જોકે તેનો પ્રત્યુત્તર ન મળતા મેલ પણ મોકલવામાં આવેલા હતા. આ અલગ અલગ અવધિઓ મેટ્રોના દુકાનદારોને આપવા છતાં હાલ સુધી જે છે તે તેમને વળતર માટે પણ રજાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિવિધ સરકારી અધિકારીઓ માટે રજૂઆત કરેલ, જો કે 5/9/2024ના રોજ પણ અરજી કરેલ. ત્યારબાદ હાલ 28/9/2024ના રોજ પણ આ દુકાનદારોએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરેલ, જેમાં આંશિક રસ્તો ખુલ્લો કરી તેઓને આપતું વળતર બંધ કરવાની વાત કરવામાં આવેલ, જે અરજદારોએ કોઈપણ સંજોગોમાં મંજૂર નથી અને ભવિષ્યમાં પણ તે મંજૂર રહેશે નહીં તેવું જણાવ્યું. અને 28 સપ્ટેમ્બરના રોજ થયેલ મિટિંગમાં અરજદારો દ્વારા અધિકારીઓ સમક્ષ પ્રગતિ અને કામ પૂર્ણ ક્યારે થશે તે અંગે સવાલ પૂછતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પાસે કોઈ ચોક્કસ જવાબ ઉપલબ્ધ નથી તેવું દુકાનદારોનું કહેવું હતું. સાંભળીએ દુકાનદારોમાંથી એક દુકાનદારને તે શું કહે છે. મારું નામ જય ઠક્કર છે. આ આપણો ટાવર રોડ રાજમાર્ગ છે અને અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે, કારણ કે આ જે મેટ્રોનું કામકાજ જે ચાલી રહ્યું છે એના લીધે બધા વેપારીને ઘણા મહિનાઓથી તકલીફ પડી રહી છે. રોડ બંધ થઈ ગયો છે, એના કારણે ધંધા પાણી બધા પર અસર પડે છે. જે સ્ટાફ હોય છે એ લોકોની રોજગારીઓ પણ જવાને એના ઉપર હોય છે. ઘણા લોકોએ તો જે અહીંયા ભાડે દુકાન લીધી એ લોકોએ બંધ કરીને બીજે બધે વહીવટ કરવાનો ચાલુ કર્યો છે ને પોતાની દુકાનો બી બંધ કરી દેવી પડે એવી પરિસ્થિતિ છે. જ્યારે કામ ચાલુ હતું ત્યારે હું એસ્ટિમેટ હતો એવું કહેવામાં આવેલું કે 9-10 મહિના 11 મહિનામાં બધું કામ પૂર્ણ થશે ને અમને જે કોર્ટ કેસ ને બધું દાખલ કરેલું હતું તે તમારે પાછું ખેંચવાનું કહ્યું હતું. એની સામે અમને થોડું ઘણું વળતર આપેલું, પણ એ વળતરથી કોઈ દિવસ કોઈની આખી દુકાનો ચાલતી નથી. કેટલા મહિના તમને એગ્રીમેન્ટ આપેલું ને અત્યારે કેટલા મહિના થયા? હમણાં 19 મહિના સુધીનું બધું થયું છે. હવે આગળ એ લોકો કોઈ બરાબર જવાબ આપતા નથી એવી વાત છે. અમારી હાલ તો જે રીતે આ દુકાનદારોને સમય આપવામાં આવ્યો હતો તેનો સમય વીતતો જઈ રહ્યો છે અને આ મેટ્રોનું કામ હાલ સુધી પણ પૂર્ણ થયું નથી. વર્ષ 2024 પણ પૂર્ણતાની આરે છે, ત્યારે આ કામ ક્યારે પૂરું થશે તે મેટ્રો સ્પષ્ટ કરે તો આ દુકાનદારો સહિત સુરત શહેરના અનેક વાહન ચાલકોને પણ અને રાહદારી તેમજ મુસાફરોને પણ ખબર પડે કે આખરે મેટ્રોનું કામ ક્યારે પૂર્ણ થશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.